પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું। સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન। પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું, જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું 31મું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું, જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી 3 રસ્તા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ, જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી। ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા। મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદ્બોધન રજૂ કરાયા। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે, પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે, ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્ન અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે। આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં 10,000થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે, કહી પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો। આ કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીજના જલિયાણ પરિવારના શ્રી પરશુરામભાઈ દયાભાઈ ઠક્કર પરિવાર ભોજનદાતા તરીકે દાન કર્યું। કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા, મનોજભાઈ સોની, આઈટી સેલના નીતિનભાઈ ગેલાણી, વસંતભાઈ જલિયાણ પરિવારના નિલેશભાઈ ઠક્કર, વર્ધીલાલ ઠક્કર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, આશરો સેવાકીય સંસ્થાના રોહિત પટેલ, બંટીભાઈ પાટણ, અન્ય સેવાકીય સંસ્થાઓ, ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર કુમાર પોરિયા, જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વરના શ્રી જિજ્ઞાબેન શેઠ, હિતેશભાઈ ઠક્કર, જલારામ સેવા સમિતિ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, શૈલેષભાઈ પરમાર, પ્રદેશ મંત્રી ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાણોદા, ચાણસ્મા કમર્શિયલ બેંકના મેનેજર અનિલભાઈ પટેલ, વસાભાઈ નાણોદા, જયેશ ગજ્જર, રવિભાઈ દરજી સહિતના પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।